ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરીને લઈને રાજકીય માહોલ ગરમાવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆર કામગીરીના વિરોધમાં હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ શહેર સહિત તમામ તાલુકા મથકોએ રસ્તા રોકો આંદોલન યોજાયું। હાઈવે પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો। મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે દસાડા પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકરોને ડિટેન કર્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે સર કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 દ્વારા મોટા પાયે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। દસાડા તાલુકાના 3 ગામોમાં આશરે 7,000 અને સમગ્ર જિલ્લામાં લગભગ 24,000 નામો કમી કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસે આ પ્રક્રિયાને લોકશાહી વિરુદ્ધ ગણાવી તાત્કાલિક સમીક્ષા કરવાની માંગ કરી છે। હવે પ્રશ્ન એ છે કે આક્ષેપોમાં કેટલું સત્ય છે અને તંત્ર તરફથી શું સ્પષ્ટતા આપવામાં આવે છે, કારણ કે હવે કોંગ્રેસ દ્વારા વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે। એસઆઈઆરની કામગીરીને લઈને અનેક જે ગેરરીતિઓ થઈ છે તેવા આક્ષેપો અને દાવાઓ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી જોડાઈ ગયા છે। નૌશાદભાઈ, ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસ હવે સતત આક્ષેપો કરી રહી છે, આ આક્ષેપોમાં કેટલું સત્ય છે? દુર્ભાગ્ય છે કે હજી આપને આક્ષેપો લાગી રહ્યા છે। તંત્ર દ્વારા, કલેક્ટર કચેરી દ્વારા, ચૂંટણી પંચ દ્વારા હવે આ આક્ષેપો સિદ્ધ થઈ ચૂક્યા છે। હવે આક્ષેપો રહ્યા નથી। આ મહેરબાની કરીને આપનું આ વક્તવ્ય સુધારો। હવે આક્ષેપો રહ્યા નથી। હજારોની સંખ્યામાં 98-99% ફોર્મ બધા જ એ બોગસ સાબિત થઈ ચૂક્યા છે। એટલા માટે કહી રહી છું કારણ કે ભાજપ પણ કહી રહી છે કે હવે કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, માટે આવા મુદ્દા ઉપાડી રહી છે, માટે મેં આક્ષેપો શબ્દ વાપર્યો છે। આપને ચૂંટણી પંચનો સંપર્ક કરવાની જરૂર છે। સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી પંચનો સંપર્ક કરવાની જરૂર છે। જી, બધા જ ફોર્મ બોગસ સાબિત થઈ ચૂક્યા છે। જી, અને બધા જ ફોર્મ બોગસ સાબિત થઈ ચૂક્યા છે। હું ચાહું તો આપને અત્યારે એક લિસ્ટ મોકલી શકું છું કે જેની અંદર એક વ્યક્તિ દ્વારા 200, 300 ફોર્મ ભરવામાં આવ્યા છે। જે પોતે તાલુકાનો નથી, એ ગામનો નથી કે બીજા તાલુકાનો વ્યક્તિ છે, એ વ્યક્તિ 200, 300 લોકોની સામે ફોર્મ ભરી રહ્યો છે અને વાંધા લઈ રહ્યો છે કે આ માણસ રહેતો જ નથી। અને વાંધાઓ બધા સાબિત થઈ ચૂક્યા છે। એ બધા વાંધાઓ અત્યારે આ લોકોએ સેટિસ્ફાઈડ કરી અને એ મતદારને કે આ મતદાર અહીં જ રહે છે એવું એ લોકોએ મતદાર યાદીમાં દાખલ કરી દીધું છે। પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। એટલે હવે આક્ષેપો નથી, હવે આક્ષેપો સિદ્ધ થઈ ચૂક્યા છે। એટલે મહેરબાની કરીને મારી આપની વિનંતી છે કે આપ ચૂંટણી પંચનો સંપર્ક કરો। એક વાત। નંબર 2 કે હવે જ્યારે આક્ષેપો સિદ્ધ થઈ ચૂક્યા છે તો આ ષડયંત્ર કર્યું કોણે? કોણ આ ફોર્મ ચૂંટણી પંચની ઓફિસે લઈને ગયું? કોણે આ ફોર્મ જમા કરાવ્યા અને ક્યાં આ ફોર્મ પ્રિન્ટ થયા? કેમ કે બધા જ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી પ્રિન્ટ થયા છે। એક જ જગ્યાએ હજારો લાખોની સંખ્યામાં ફોર્મ પ્રિન્ટ થયા છે અને ત્યાંથી પછી વિધાનસભા વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ થયા છે। વિધાનસભાની અંદર એ ત્યાંના ધારાસભ્યો હોઈ શકે કે ત્યાંના ભાજપના સંગઠનના માણસો હોઈ શકે, એમને પોતાના ભાજપના સંગઠનના આગેવાનોને બોલાવી અને એમની પાસે એમના ફોર્મ ભરાવ્યા, એની પાસે સહીઓ કરાવી અને એ ફોર્મ હજારોની સંખ્યામાં એક સાથે એ લોકો પ્રાંત કચેરીએ એક સાથે 1000, 5-5, 7-7 હજાર ફોર્મ, કોઈ 1-2 ફોર્મ લઈને આવે તો સમજી શકાય, 5-5, 7-7 હજાર ફોર્મ એક સાથે ચૂંટણી પંચની અંદર જમા કરાવ્યા અને રાતોરાત એક જ દિવસની અંદર। એટલે આ બધી વાતો સાબિત થઈ ચૂકી છે અને એની ઉપર ચૂંટણી પંચે કાર્યવાહી કરી। નૌશાદભાઈ, આ સવાલ થાય કે જો ભાજપે આટલા બધા જે ફોર્મ નંબર 7 છે તે છપાવી દીધા તો કોઈને ખબર કેમ ન પડી? એક સાથે ખબર પડી ચૂકી છે। જી, હવે ખબર પડી ચૂકી છે। જી, હવે વાત પ્રકાશમાં આવી ચૂકી છે। હવે અમારી માંગણી એટલી જ છે કે એટલીસ્ટ કે જે ફોર્મ નંબર 7 ની અંદર છપાયેલું ઇકરારનામું છે જેની અંદર સ્પષ્ટ લખે છે કે લોક પ્રતિનિધિત્વ ધારા 1950 ની કલમ 31 અન્વયે જો હું ખોટી માહિતી અથવા જાણી જોઈને ખોટી માહિતી આપું છું તો મને 1 વર્ષ કેદની સજા થઈ શકે છે, તે બાબતની મને જાણકારી છે। એમાં ઇકરારનામામાં એ લોકો સહી કરે છે તો હવે ફોર્મ સાબિત થઈ ચૂક્યું છે કે ખોટું ફોર્મ છે। તો હવે ચૂંટણી પંચે એના ઉપર કાર્યવાહી કરવાની થાય, એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની થાય। ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમોનો ભંગ થાય છે, જેમાં 7 વર્ષથી લઈને 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે। એના ઉપર એમને સિમ્પલ કાર્યવાહી કરવાની છે। અમારી માંગણી એટલી જ છે કે તમે તપાસના આદેશો આપો, તપાસ કરો। તમે સીબીઆઈ પાસે કરાવો, સીઆઈડી પાસે કરાવો, એલઆઈબી પાસે કરાવો, જેની પાસે કરાવી પાસે। નૌશાદભાઈ, આપને શું લાગે છે ચૂંટણી પંચ હવે કાર્યવાહીના આક્ષેપો આપશે ખરા? ગુનેગારો સામે કાર્યવાહી કરો। અમારી માંગણી આટલી જ છે। હવે ચૂંટણી પંચ આદેશો કરશે ખરા તપાસના? આપને શું લાગે છે? આજની તારીખ સુધી હજી ચૂંટણી પંચે કોઈ જ કાર્યવાહી કરી નથી। જી, ચૂંટણી પંચ ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યું છે।
એ ભાજપના કાર્યકરોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જી કારણ કે 14 લાખ ફોર્મ એક સાથે આવ્યા હતા. એ 14 લાખમાંથી હવે 1 લાખ એક સમથિંગ ફોર્મ બાકી રહ્યા છે. બાકીના ફોર્મ આ લોકો રાતોરાત પાછા લઈ ગયા. પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે શું કર્યું કે અમે એક સાથે બધા જ ફોર્મની કોપી મેળવી લીધી હતી. અમારી પાસે બધા જ ફોર્મની કોપી આવી ગઈ હતી એટલે સુરેન્દ્રનગરમાંથી એક પણ ફોર્મ એ લોકો પાછા લઈ ના શક્યા. પરંતુ આખરે ચૂંટણી પંચે બધા જ ફોર્મ રદ કરી દીધા અને 99.99% મતદારોને કાયમી કરી દીધા છે, સ્થાપિત કરી દીધા છે. એનો મતલબ એ થયો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે 24-25 હજાર ફોર્મ આવ્યા હતા એ 24-25 હજાર ફોર્મ હવે બોગસ સાબિત થઈ ચુક્યા છે. એના ઉપર લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ અને ભારતીય ન્યાય સંહિતાની જે કાર્યવાહી છે એના ઉપર એમને કાર્યવાહી કરવાની થઈ છે. એ કાર્યવાહીમાંથી બચી અને ભાજપના કાર્યકરોને બચાવવા માટે જે અત્યારે ચૂંટણી પંચ અત્યારે જદ્દોજહેદ કરી રહ્યું છે એ 1000% નિંદનીય અને વખોડી શકાય અને એમના ઉપર એમને શરમ આવે એ પ્રકારનું કૃત્ય અત્યારે કરી રહ્યા છે. જી નૌશાદભાઈ, ચૂંટણી પંચ ક્યારે હવે તપાસના આદેશ આપે છે તે તો જોવાનું રહેશે, પરંતુ હવે આ વચ્ચે જ ભાજપ પણ એવા આક્ષેપો કરે છે કે કોંગ્રેસ લાઇમલાઇટમાં આવવા માટે આવા પ્રકારના મુદ્દા ઉપાડી રહી છે અને એકદમ પાયા વિહોણા આ આક્ષેપો છે તેવું ભાજપનું કહેવું છે. આના પર આપનો શું જવાબ છે? આપ તો મંતવ્ય ટીવીની સાથે, મંતવ્ય ન્યૂઝની સાથે આપ સૌ આ લોકશાહીની ચોથી જાગીર છો. જી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા એલફેલ આક્ષેપો કરે તો તમારી પાસે તો એટલા બધા વિશાળ સ્ત્રોત છે કે એના ઉપર તમે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરી અને સત્યને પ્રકાશમાં લાવી શકો છો. માત્ર કોઈના આક્ષેપ પર આધાર રાખીને તમારા ન્યૂઝ બની શકે નહીં. તમારા ઇન્વેસ્ટિગેટિવ, તમારા તપાસ, તમારે પણ સોર્સ છે એના દ્વારા તપાસ કરી અને તમે સત્ય એ આ ગુજરાતની જનતા સામે લાવશો એવી ગુજરાતની જનતાને આપની પાસે અપેક્ષા છે. ગુજરાતની જનતા આમને માત્ર હવે એક મીડિયા પાસે આશરો રહ્યો છે કે આ ગુજરાતનું મીડિયા એ હવે આ લોકશાહીનો ચોથો સ્તંભ બની અને સત્યને પ્રકાશમાં લાવી એવી અપેક્ષા આપ સૌની પાસે પણ છે. જો આપ સૌ પણ માત્ર આક્ષેપો ઉપર આવીને ન્યૂઝ ખાલી મીડિયા રિપોર્ટ કરે રાખશો તો એ આ દેશની જનતા, ગુજરાતની જનતાની આશા ઠગારી સાબિત થશે. એટલે આપની પણ એટલી જ જવાબદારી છે જેટલી કોઈ રાજકીય પક્ષની છે. કારણ કે આપ લોકશાહીનો ચોથી જાગીર છો, ચોથો સ્તંભ છો અને આ દેશની અંદર લોકશાહી ટકાવી રાખવા માટે આપની પણ ખૂબ મોટી જવાબદારી છે, ખૂબ મોટું આપનું કાર્ય છે. અને એટલા માટે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું કે આપના સોર્સ પ્રમાણે આપ પણ તપાસ કરો, ઇન્વેસ્ટિગેશન કરો અને ત્યારબાદ ગુજરાતની જનતા સામે આપ સત્ય પ્રકાશમાં લાવો. ગુજરાતની જનતાની આંખ ઉગાડો કે આ ભારતીય જનતા પાર્ટી જેણે આઝાદીની લડતની અંદર ક્યારેય હિસ્સો લીધો નથી, આઝાદીની લડતની અંદર ભારતના સ્વતંત્ર સૈનિકો સામે એ લોકોએ ગદ્દારી કરેલી છે, એની સામે દેશદ્રોહ કરેલો છે, તિરંગાને ક્યારેય સન્માન આપ્યું નથી. આ પક્ષ આજે બોગસ સાબિત થઈ ચુક્યો છે. આ પક્ષ માત્ર ને માત્ર ધર્મના જનૂનના આધારે એ સત્તા સ્થાને બેઠો છે, માત્ર ને માત્ર મત ચોરી કરી અને સત્તા ઉપર બેઠો છે. એની સામે દેશના એક નાગરિકે, પ્રત્યેક નાગરિકે આજે જાગૃત થવું પડશે, એની સામે લડવું પડશે. હવે વાત સિદ્ધ થઈ ચૂકી છે, હવે આમાં આક્ષેપોને કોઈ અવકાશ રહ્યો નથી. જી બિલકુલ. નૌશાદભાઈ, જોડાવા બદલ આપનો આભાર.